વેલકમ બેક. ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ યથાવત છે. ટિકટોક પર પ્રતિબંધ દૂર કર્યાની વાત માત્ર અફવા છે. કેન્દ્ર સરકારે પ્રતિબંધ દૂર કર્યાની વાતનું ખંડન કર્યું હતું, કારણ કે ગઈકાલે સાંજથી ચર્ચા થઈ હતી. ઘણા બધા મેસેજીસ પણ એવા સોશિયલ મીડિયા વાયરલ થયા હતા કે ટિકટોક પરથી પ્રતિબંધ હટી ગયો છે. પણ કેન્દ્ર સરકારે એ પ્રતિબંધ દૂર કર્યાની વાતનું ખંડન કર્યું. ટિકટોક અનબ્લોક કરવાનો કોઈ આદેશ નથી અપાયો. એલી એક્સપ્રેસ અને શેન વિશે કોઈ સ્પષ્ટતા નથી. બંને વેબસાઇટ 5 વર્ષથી ભારતમાં બ્લોક જ છે. 2020માં સુરક્ષાના કારણોસર ભારતે પ્રતિબંધ મૂક્યો હતો. ગલવાન હિંસા બાદ સરકારે આ પ્રતિબંધ મૂક્યો હતો. ટિકટોક સહિત 59 જેટલી ચાઇનીઝ એપ બેન કરી હતી. તો ગઈકાલે મોડી સાંજે રિપોર્ટ આવ્યો હતો કે અલી એક્સપ્રેસ અને ટિકટોક પર પ્રતિબંધ હટાવી લેવાયો છે. કેટલાક યુઝર્સને ટિકટોકની વેબસાઇટ અને એપ દેખાવા પણ લાગ્યા હતા. હવે ભારત સરકારે આ રિપોર્ટને ખોટા ગણાવીને કહ્યું છે કે એવો કોઈ જ આદેશ અપાયો નથી. ભારતમાં હજુ પણ ટિકટોક પ્રતિબંધિત જ છે.